નમસ્કાર. આજે આપણે એનએમએમએસ શિષ્યવૃત્તિ વિશે બધી જ માહિતી મેળવીશું. ચાલો, આ એક સુવર્ણ તક છે, તો એના વિશે ઊંડાણમાં સમજીએ અને જાણીએ કે કેવી રીતે આ તેજસ્વી વિદ્યાર્થીઓનું ભવિષ્ય બદલી શકે છે. તો સૌથી પહેલાં સૌથી કામની વાત, આ શિષ્યવૃત્તિ જે વિદ્યાર્થીને મળે છે એને દર વર્ષે પૂરા 12,000 રૂપિયા મળે છે. જરા વિચારો તો, આ રકમ ભણતરનો ખર્ચ ઓછો કરવામાં કેટલી મોટી મદદ કરી શકે છે નહીં? સપનાઓને સાકાર કરવા માટે આ એક મોટી પાંખ બની શકે છે. આપણે આખી પ્રક્રિયાને આ 5 સરળ ભાગમાં સમજીશું. પહેલાં તો એ જાણીશું કે આ શિષ્યવૃત્તિ છે શું, પછી જોઈશું કે કોણ અરજી કરી શકે, પરીક્ષા કેવી હોય છે, ફોર્મ કેવી રીતે ભરવું અને છેલ્લે કઈ બાબતો ખાસ યાદ રાખવી. તો ચાલો શરૂઆત કરીએ પહેલા સવાલથી. આખરે આ એનએમએમએસ શિષ્યવૃત્તિ છે શું? આ માત્ર પૈસાની સહાય નથી, એનાથી પણ વિશેષ છે. ચાલો જોઈએ. જો, આ ભારત સરકારની એક એવી સરસ યોજના છે જે એ ખાતરી કરે છે કે કોઈપણ હોશિયાર વિદ્યાર્થી પૈસાની તંગીને કારણે ભણવાનું ન છોડી દે. આનો મુખ્ય હેતુ એ જ છે કે તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ 9થી 12 સુધીનું ભણતર કોઈપણ અડચણ વગર પૂરું કરી શકે. સારું, તો હવે સૌથી મહત્વનો સવાલ કે આ શિષ્યવૃત્તિ માટે કોણ અરજી કરી શકે છે? આ તક કોના માટે છે? ચાલો, એની યોગ્યતાના માપદંડ શું છે એ બરાબર તપાસી લઈએ. અરજી કરવા માટે 2 મુખ્ય શૈક્ષણિક શરતો છે. પહેલી, વિદ્યાર્થી અત્યારે ધોરણ 8માં ભણતો હોવો જોઈએ. અને બીજી શરત એ છે કે તે કોઈ સરકારી શાળામાં, સ્થાનિક સ્વરાજ્યની શાળામાં અથવા તો સરકારી ગ્રાન્ટ મેળવતી કોઈ ખાનગી શાળામાં ભણતો હોવો જોઈએ. આ શિષ્યવૃત્તિના નામમાં જ એનો અર્થ છુપાયેલો છે. મીન્સ કમ મેરિટ. મેરિટ એટલે હોશિયારી અને મીન્સ એટલે આર્થિક જરૂરિયાત. મતલબ કે આ ફક્ત હોશિયાર વિદ્યાર્થીઓ માટે જ નહીં, પણ જેમને ખરેખર આર્થિક મદદની જરૂર છે એમના માટે છે. એટલા માટે જ વાલીની વાર્ષિક આવક 3.5 લાખ રૂપિયાથી વધારે ન હોવી જોઈએ. હા, ભણવામાં પણ હોશિયાર હોવું એટલું જ જરૂરી છે. જો જનરલ અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થી હોય તો ધોરણ 7માં ઓછામાં ઓછા 55% માર્ક્સ હોવા જોઈએ અને એસસી અને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે આ મર્યાદા થોડી ઓછી એટલે કે 50% છે. સારું, માની લો કે કોઈ વિદ્યાર્થી આ બધી શરતો પૂરી કરે છે, તો હવે આગળ શું? હવે વાત આવે છે પરીક્ષાની. તો ચાલો હવે એને બરાબર સમજીએ કે પરીક્ષામાં શું હોય છે અને તૈયારી કઈ રીતે કરવાની. પરીક્ષાનું માળખું બહુ સીધું સાદું છે. આમાં 2 પેપર હોય છે. પહેલું છે MAT એટલે કે બૌદ્ધિક યોગ્યતા કસોટી અને બીજું છે SAT એટલે કે શૈક્ષણિક યોગ્યતા કસોટી. બંને પેપરમાં 90-90 સવાલ, 90-90 માર્ક્સ અને બંને માટે 90-90 મિનિટનો સમય મળે છે. મેટ પેપર એ વિદ્યાર્થીની તાર્કિક શક્તિ ચકાસવા માટે છે. એમાં કેવા સવાલો હોય? તો કે સામ્યતા, વર્ગીકરણ, સંખ્યાની શ્રેણી, અલગ-અલગ પેટર્નને સમજવી, છુપાયેલી આકૃતિઓ શોધવી, આ બધું વિદ્યાર્થીની માનસિક કુશળતાનું માપ કાઢશે. હવે વાત કરીએ બીજા પેપરની એટલે કે SATની. આ પેપર તો સીધું શાળાના અભ્યાસ પર આધારિત છે. આમાં ધોરણ 7 અને 8ના વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને ગણિતના પુસ્તકોમાંથી જ સવાલો પૂછવામાં આવે છે. હવે પાસ થવા માટે કેટલા માર્ક્સ જોઈએ? તો જનરલ અને ઓબીસી કેટેગરી માટે છે 40% અને એસસી, એસટી કે પછી દિવ્યાંગ ઉમેદવારો માટે આ મર્યાદા થોડી ઓછી એટલે કે 32% છે. તો તૈયારી કરતી વખતે આ આંકડા મગજમાં રાખવા જરૂરી છે. ચાલો, પરીક્ષા વિશે તો બધું જ જાણી લીધું, પણ એના માટે અરજી કઈ રીતે કરવી? હવે એની સ્ટેપ બાય સ્ટેપ એકદમ સરળ પ્રોસેસ સમજી લઈએ. એક વાત ખાસ યાદ રાખવાની, અરજી ફક્ત અને ફક્ત ઓનલાઈન જ થશે અને એના માટેની ઓફિશિયલ વેબસાઇટ છે www.sebexam.org. આ એડ્રેસ બરાબર નોંધી લેજો, કારણ કે બધી જ પ્રક્રિયા અહીંથી જ થશે. પ્રોસેસ ખરેખર બહુ સિમ્પલ છે. સૌથી પહેલાં વેબસાઇટ ખોલો, પછી અપ્લાય ઓનલાઈન પર ક્લિક કરો. ત્યાં એનએમએસ સ્કીમ પસંદ કરો. બધી વિગતો ધ્યાનથી ભરો, ફોટો અને સહી અપલોડ કરો. છેલ્લે બધું એકવાર બરાબર ચકાસીને ફોર્મ સબમિટ કરો અને ઓનલાઈન ફી ભરી દો. બસ થઈ ગયું.
હવે ફીની વાત કરીએ તો એ પણ બહુ મામૂલી રખાય છે. જનરલ, EWS અને OBC કેટેગરી માટે છે ₹70 અને SC/ST કેટેગરી માટે તો એનાથી પણ ઓછા, ફક્ત ₹50. ચાલો, હવે છેલ્લે કેટલીક એવી બાબતો પર નજર નાખી લઈએ જે બહુ જ અગત્યની છે અને જેને કોઈ પણ સંજોગોમાં ભૂલવી ન જોઈએ. તારીખો આ સૌથી મહત્વની છે, બરાબર નોંધી લેજો. ઓનલાઈન અરજી ભરવા બેસો એ પહેલાં અમુક વસ્તુઓ હાથવગી રાખવી જરૂરી છે, જેમ કે ફોટો અને સહીની સ્કેન કરેલી કોપી, ધોરણ 7ની માર્કશીટ, આવકનો દાખલો અને જો લાગુ પડતું હોય તો જાતિ કે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર. અને હા, શાળાનો UDIS નંબર પણ જોઈશે, એ શાળામાંથી મળી જશે. અને આ એક ખૂબ જ અગત્યનો મુદ્દો છે. માની લો કે પરીક્ષા પાસ થઈ ગઈ, તો શું શિષ્યવૃત્તિ મળવાનું શરૂ થઈ જશે? ના, એ પછી પણ એક બહુ જ જરૂરી સ્ટેપ છે. શિષ્યવૃત્તિની રકમ સીધી બેંક ખાતામાં આવે એ માટે પાસ થયેલા બધા જ વિદ્યાર્થીઓએ નેશનલ સ્કોલરશિપ પોર્ટલ એટલે કે NSP પર ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે. તો જોઈ શકાય છે કે આ માત્ર એક પરીક્ષા નથી, પણ એક એવી તક છે જે કોઈક વિદ્યાર્થીના ભણતરની આખી સફરને એક નવી દિશા આપી શકે છે. આ એક એવું મજબૂત પગલું હોઈ શકે છે જે કોઈને ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી જાય.